નિર્વાણ શબ્દ જે આપણે બહુ જ સાંભળીએ છીએ કે જ્યારે આત્મજ્ઞાન પામે છે, કોઈ સંત સ્પિરિચ્યુઆલિટીના એ લેવલ પર પહોંચે છે, ત્યારે એમ કહીએ છીએ આપણે કે એમને નિર્વાણ મળ્યું. અને સાથે સાથે સામાન્ય રીતે આપણે કોઈ મૃત્યુ પામે છે ત્યારે આ શબ્દનો પ્રયોગ કરીએ છીએ, નિર્વાણ. પણ શું એનો અર્થ આપણે સમજીએ છીએ? તો હું મારા મન મુજબ નિર્વાણનો અર્થ સમજાવું કે નિર્વાણ શબ્દમાં જ એનો અર્થ છે. નિર્વાણ એટલે નિર્વહન. નિર્વહન ને અપભ્રંશ થતા નિર્વાણ થયો શબ્દ. બોલવામાં સહેલો પડે એટલે એને નિર્વાણ કહીએ છીએ આપણે. નિર્વહન ક્યારે હોય માણસમાં? કે આ જીવનની અનુભૂતિઓથી મુક્ત થાય, ઇન્દ્રિયોથી મુક્ત થાય, તમામ લાલચથી મુક્ત થાય, તમામ માયાથી મુક્ત થાય. ત્યારે એ નિર્વહન થાય છે. આ શરીરમાં હોવા છતાં પણ શક્ય છે કે માણસ નિર્વાણ પામી શકે, જેને આત્મજ્ઞાન કહીએ આપણે. હવે એનો મતલબ એમ છે કે આપણે લોકો ઘણું બધું વહન કરીએ છીએ. મારી સાથે મારા ભૂતકાળનું વહન સતત છે. મારી સાથે બનેલી તમામ જીવન પર્યંતની ગતિવિધિઓ, સંબંધો, લાગણીઓ, લાલચ, મને મળેલી આનંદની અનુભૂતિ, મને મળેલા દુઃખ, આઘાત, દગાબાજી, જીવનના પ્રત્યેક અનુભવો, સુખ અને દુઃખ, લોભ લાલચથી પણ ઊભા થયેલા, મેં પ્લાન કરેલી વસ્તુઓ જ્યારે નિષ્ફળ ગઈ ત્યારે મારા મનને લાગેલો ધક્કો, એનો ભાવ, તમામ ભાવ. શું એ ભાવ જ્યારે હું ન હોઉં, ન રહું દેહમાં, ત્યારે મટી જશે? એ ભાવ પણ મટી જશે? નહીં. એ ભાવ કોણ વહન કરશે? એ ભાવને લઈને જ મારું આત્મા, સૂક્ષ્મ શરીર મારું આગળ વધશે. અને એ ભાવનું વહન હું કરી, અથવા કોઈ પણ વ્યક્તિ એ વહન કરી અને પછી તેના આવનારા જીવનની ઘડતર થશે. એ ઈશ્વરની સંરચના જે રીતે છે તે રીતે અહીં આપણે સમજીએ કે નિર્વાણનો અર્થ શું છે? કે જે આ ભાર લઈને સામાન્ય મનુષ્ય દેહ છોડે છે, પછી એની અંતિમ ક્રિયાઓ માટેની તમામ વિધિઓ થાય છે. એ વિધિઓ કોના માટે કરવામાં આવે છે? કે એને ભાવતું એને એ લોકોને જમાડીએ, અથવા એને ગમતું એ કોઈને ગિફ્ટ કરીએ, બ્રાહ્મણ વગેરેને એ પાઠ કરીએ, પૂજા કરીએ. શા માટે? એને નિર્વહન કરવા માટે. જે વસ્તુનું વહન એણે કર્યું છે એમાંથી એને મુક્ત કરવા માટે આપણે કરીએ છીએ. તો ટોટલ ખેલ મુક્તિનો છે. નિર્વાણ અહીં રહી, સદેહે રહી અને ધીરે 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 અને ફ્રી થતા જવું, મુક્ત થતા જવું. એટલે મુક્ત થવાથી કોઈ વહન નથી રહેતું. મુક્ત થતા કોઈ વહન નથી રહેતું. ઘણું બધું વહન એવું છે કે દેખાતું નથી, પણ હું બંધાયેલી છું. હું અહીંથી કોઈ પણ ક્ષેત્રમાં જાઉં, એક ઘડીના બહુ જ નાના ભાગમાં મને મારો દીકરો યાદ આવી જશે. મને તરત એને મળવાનું મન થઈ જશે. શું છે? આ વહન છે. તરત મને કંઈક ખરીદવાનું મન થઈ જશે. શું છે? એ વહન છે. શા માટે? હું જ્યારે આ બધાથી ફ્રી થાવ,
ત્યારે હું નિર્વાહન થાવ. અને નિર્વાહન મતલબ નિર્વાણ. સંસ્કૃતમાં બહુ સરસ અર્થ સાથે શબ્દ બનાવવામાં આવ્યા છે. તો મારા મુજબ મેં આ અર્થ કાઢ્યો છે કે નિર્વાણ મતલબ નિર્વહન. અને એક બીજી વસ્તુ એ પણ છે કે જ્યારે આપણે કંઈ પણ વસ્તુના ભાવમાં રહીએ છીએ, એટલે કોઈ વહન આપણે કરેલું હોય, જેવી રીતે નિર્વાણ એટલે નિર્વહન, તો આપણે કોઈ વહન કરેલું હોય, વહન ઇન ધ સેન્સ કે કોઈ પણ ઇન્દ્રિયોની આસક્તિ કે કોઈ પણ ટાઈપનું આપણું ઈચ્છાઓ, કંઈ પણ ઈચ્છાઓ, કંઈ પણ વૃત્તિઓ, કંઈ પણ સ્વભાવગત ત્રુટિઓ કે સારી કે ખરાબ, સારા ભાવ પણ આવે, ખરાબ ભાવ પણ આવે, એનાથી રતપ્રત રહીએ ત્યારે આપણે ઓળખી નથી શકતા આપણા આત્મને. કારણ કે આપણે આત્મમાં નથી, આપણે એ ભાવમાં છીએ. આ વાત એવી રીતે સમજીએ કે જ્યારે હું કોઈ રસપ્રદ સ્ટોરી વાંચું છું, ત્યારે હું મારા ઘરના ચૂલા પર મેં રસોઈ મૂકેલી છે એને ભૂલી જાઉં છું. અને એ એનું કામ કરે છે, હું મારું કામ કરું છું. હું ત્યાં નથી, હું અહીંયા છું. હું એવી રીતે હું મારા આત્મને ભૂલી ગઈ હોઉં, કારણ કે હું એ ભાવમાં હોઉં. હું સતત મારી વૃત્તિઓ, મારી ઇન્દ્રિયોની લોભ લાલચ અને ભોગ કરવાની વૃત્તિઓમાં હોઉં, ત્યારે એના વહનમાં હું એટલી દુઃખમાં કે સુખમાં ગૂંચવાયેલી હોઉં કે મને મારા આત્માની ન સમજ પડે. આત્મનો અહેસાસ ત્યારે જ થાય જ્યારે હું આ બધી વસ્તુથી વહન મુક્ત થઈ જાઉં. આ વસ્તુઓ મને, હું એમાં ન મારી જાતને ખૂપાવી શકું કે ન એને એમાં ઇન્વોલ્વ થાવ. જો હું થવા માટે મારે થવું ને ન થવું મારા હાથમાં પણ ન હોય, પણ એક સ્વયં રીતે હું એમાં રહી જ ન શકું અને એ બધી વૃત્તિઓથી પર થાવ, પર હોઉં, તો મને આત્મની અનુભૂતિ થાય. એટલે જ જ્યારે આ લોકો આગળ વધેલા સંતો કે કોઈ પણ સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વ્યક્તિ નિર્વાણ પામેલી હોય, એને બીજી કોઈ વસ્તુથી બહુ ફરક ના પડતો હોય. કદાચ એ સામાન્ય જીવનમાં બધા સાથે સામાન્ય જીવતા હોય, પણ એમને એના પ્લસ માઇનસથી બહુ ઇફેક્ટ ના થતી હોય. જે રીતે આપણે જળ કમળવત કહીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણને પણ કોઈ પણ વસ્તુ સ્પર્શતી નહોતી. એ આપણે સાંભળ્યું છે. જેમ ગીતાજીમાં કૃષ્ણ કહે છે કે મને કંઈ પણ વસ્તુની કોઈ પણ વસ્તુ ઇફેક્ટ નથી કરતી, અને દરેક વસ્તુમાં એ છે, છતાં એને ઇફેક્ટ નથી કરતી, કારણ કે એ વહન નથી કરતા કોઈ વસ્તુને. એ જ રીતે નિર્વાણનો અર્થ આ પણ થાય કે જ્યારે તમે બધી વસ્તુથી મુક્ત થાવ, ત્યાર પછી જ તમને આત્માનો અનુભવ થાય. કારણ કે તમારું ફોકસ બીજા બધામાં હશે, ત્યાં સુધી તમે ખુદને સમજી ન શકો. આ પણ આની સાથે વિચાર આવે છે.